આણંદમાં લાંચિયો પોલીસ કર્મી એસીબીના છટકામાં પકડાયો છે। પ્રોહિબિશનના ગુનામાં નામ જાહેર ન કરવા 2 લાખ રૂપિયા માંગ્યા હતા। લાંચિયા પોલીસ કર્મી રોનક વણકરની ધરપકડ થઈ છે। પોલીસ કોન્સ્ટેબલ વર્ગ 3 નો કર્મચારી છે રોનક વણકર। એસીબીએ ખંભાત ગ્રામ્ય પોલીસના રાઇટર તરીકેની ઓળખ આપીને તેને પકડી લીધો છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદમાં લાંચિયો પોલીસ કર્મી એસીબીના છટકામાં પકડાયો છે, શું મામલો? ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં અનામ પોલીસ કોન્સ્ટેબલ વર્ગ 3 નો જે કર્મચારી છે પોલીસ જવાન, તેણે પોતાની ઓળખ જે પીઆઈ છે તેના રાઇટર તરીકે આપી હતી અને પ્રોહિબિશનનો ગુનો હતો, જેમાં આરોપીનું નામ નહીં ખોલવા માટે 2 લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી। જોકે રકજકના અંતે જે લાંચની રકમ છે તે 1.5 લાખ નક્કી થઈ હતી, પરંતુ જે ફરિયાદી છે તેના દ્વારા લાંચ આપવા ન માંગતો હોય તેણે આખરે આણંદ જે એસીબી છે તેનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એસીબીએ સમગ્ર લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં રોનક જગદીશભાઈ વણકર નામનો જે પોલીસ જવાન છે તે લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે। આણંદ એસીબીએ જે રોનક જગદીશ વણકર છે પોલીસ કોન્સ્ટેબલ, તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।